તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધરાત્રી ગામે એક અંધશ્રદ્ધાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં એક ભુવા દ્વારા ધાર્મિક વિધિમાં બોલાવી તેમાં ડાકણ છે એમ કહી 4 થી વધુ મહિલાઓને મારવાની ઘટના બનવા પામી હતી, જેને પગલે ખાસ કરીને આજના આધુનિક જમાનામાં પણ અંધવિશ્વાસના નામે આ બની બેઠેલા ઠગ ભુવાઓ દ્વારા લોકો પર અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો છે। આજના આધુનિક જમાનામાં પણ આવા અંધવિશ્વાસના કિસ્સાઓ વારંવાર પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે આવો જ એક કિસ્સો તાપી જિલ્લામાં પણ સામે આવ્યો છે। સમગ્ર ઘટના 5 દિવસ પહેલા વાલોડ તાલુકાના અંધરાત્રી ગામે બની હતી, જ્યાં ભુવા દ્વારા ગામમાં જ એક ધાર્મિક વિધિનું આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં ગામના બધા લોકો એકઠા થયા હતા। ત્યારે ભુવા દ્વારા એક સગીર બાળા પર 4 જેટલી મહિલાઓ તેનામાં ડાકણ છે તેનો વહેમ રાખીને મારવામાં આવ્યો હતો, જેમાં ખાસ કરીને એક સગીર વયની બાળા કે જે પોતે મગજથી અસ્થિર હોવાને લઈને તેની માતા તેને ધાર્મિક વિધિમાં લઈ ગઈ હતી, જ્યાં ભુવા દ્વારા તેનામાં ડાકણ છે એમ કહી મારવામાં આવ્યો હતો। તેની જાણ માતાને થતા પોતાની દીકરીને મારતા જોતા તેની માતા તેને બચાવવા માટે વચ્ચે પડી હતી, તો ભુવા દ્વારા તેને પણ સાકરથી મારવામાં આવ્યો હતો। આ સમગ્ર ઘટના સામે આવતા પંથકમાં રોષની લાગણી જોવા મળી હતી, તો સાથે આવા બની બેઠેલા ભુવાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારના ગરીબ પરિવારોને અંધશ્રદ્ધાના નામે અત્યાચારનો ભોગ બનાવે છે, ત્યારે સમાજ સહિત લોકોએ જાગૃત થવાની જરૂર છે। તો બીજી તરફ સમગ્ર ઘટનાને થાળે પાડવા માટે સ્થાનિક લોકો સહિત બંને પક્ષના લોકોએ પોલીસની હાજરીમાં હાલ તો સમાધાન કરી લીધું છે, પરંતુ આવી અંધશ્રદ્ધાની ઘટના સમાજ તેમજ આજના આધુનિક યુગમાં લાલ બત્તી સમાન છે, અને આવા બની બેઠેલા ભુવા ઉપર પોલીસ દ્વારા પણ સકંજો ગોઠવવામાં આવે તેવી સ્થાનિક લોકોની માંગ છે। બની હતી અમે પૂરી મગજનું છે કરની એટલે નાહી ગયા હોય એમ કરીને જોવા ગયા તો ચાલ લઈ આવું એમ કરીને લેવા ગયા એટલે મને એમ આવી। તમારી છોકરી ક્યાં ગઈ હતી? મારી છોકરી પેલા બીજા કીધું હોય એટલે લઈ ગયો હોય। ક્યાં લઈ ગયા હતા? ત્યાં પેલો બાવા આવ્યો હતો। બાબા શું કરતો હતો ત્યાં? એટલે ત્યારે એને મારતું હતું એટલે મેં ઓટલો ચડીને જોવા માંડી, એટલે છે તો એ રડવા માંડી જોઈને મને, એટલે ત્યાં વિધિનો કાર્યક્રમ ચાલુ હતો એટલે મારતું હતું। શેનાથી મારતો હતો? થાપાડથી અને સાંકળથી? પહેલી મારેલી કે સાંકળથી મારેલી? હા પહેલી મારેલી। પછી કોને કોને મારી? પછી મેં કીધું કે નહીં મારતા છે મગજનું ઠેકાણું નથી, એટલે મને બોલાવીને મારી, તું કોણ બોલવા વાળી છે એમ કહીને મને મારી। તમને પણ મારી? અને બીજા કોને મારી? બીજી બે બેને પેલા તાર થઈ ગઈ। પોલીસ વાળાએ નોંધાઈ તમે? હા નોંધાવેલું। પછી શું થયું? પછી આમાંથી પહોંચાઈ નહીં એટલે પતાવી દેવાનું એમ કરીને પતાવી। કેટલામાં પતાવ્યું? હે કેટલામાં પતાવ્યું? 10 માં। કોઈ આપ્યા પૈસા? ભગાતે।